સો હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર નવો વિડીયો તમારા માટે લઈને આવી ગયો છે. ઠેબા ગામનું ખૂબ જ પ્રખ્યાત એવા રસિયા ભાત. અને આ વસ્તુ છે ને તમને આના સિવાય બીજે ક્યાંય નહીં મળે. મોજ પડી જાય એવી જગ્યાએ તમને હું લઈને આવ્યો છું. અને આપણે આ સ્પેશિયલ વિડીયો છે ને ખેતરની અંદર આ ટાઈપનો માહોલ હતો. અને આપણા ખાસ સરસ મજાના મિત્ર એટલે કે રાજભાઈએ સરસ વિડીયો બનાવેલો છે, યુટ્યુબ પર અવેલેબલ છે. ખાસ કરીને એને પણ તમે નિહાળી શકો છો. પ્રોપર માહિતી સાથે વિડીયો શૂટ કરેલો છે. અને આ બધી પબ્લિકને ડિમાન્ડના લીધે આપણા જે મોટા ભાઈ છે ને હર્ષદભાઈ, એમને સ્પેશિયલ હવે શોપ નાખી દીધી છે. અને આઝ પર ઓર્ડર તમારે જે પણ રસિયા ભાતનો ઓર્ડર હશે એ બનાવી આપવામાં આવશે. સાથે સાથે શોપ પર છે એટલે સરસ મજાનો એમનો જે ટાઈમિંગ છે એ પણ તમે પ્રોપર વિડીયો જોજો એટલે એની અંદર પ્રોપર માહિતી તમને મળી જવાની છે. વિડીયો બિલકુલ સ્ક્રિપ્ટ ના કરતા ખૂબ જ રસપ્રદ વિડીયો છે. અને આપણે હળી મળીને મોજ કરવાના છે. કેવી રીતના બને છે, શું છે એ તો બધું હું તમને વિડીયોમાં જણાવવાનો છું. પણ કેવી રીતના ખાવાનું છે અને એની સાથે સાથે શું શું હોય એ પણ હું તમને જણાવવાનો છું. કેવો સ્વાદ છે અને કેટલા રૂપિયામાં મળે છે એ પણ હું તમને જણાવીશ. ચોક્કસથી મિત્રો તમારે આ જગ્યાએ જવું જોઈએ અને મોજ કરવી જોઈએ. ચાલો વધારે મોડું ના કરીએ, હું અને તમે સાથે મળીને મોજ કરીએ. હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? મજામાં મિત્રો? હું છું આપનો હોસ્ટ દોસ્ત કુંજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી તમારી એટલે કે આપણી આ સરસ મજાની ચેનલમાં. ઓલરેડી ટ્રેલરમાં તમે જોઈ લીધું છે. મોજ પડી જાય એવું સરસ મજાનો વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. અને બહુ જ ઓછી જગ્યાએ તમને આ વસ્તુ જોવા મળશે. ખાસ કરીને આપણે ઠેબા ગામના સ્પેશિયલ આપણે ખોડલ કૃપા ફાસ્ટફૂડ કરીને મોટા ભાઈએ ચાલુ કરેલું છે. ખાસ કરીને મિત્રો રશિયા ભાત કરીને ચાલુ કરેલું છે મોટા ભાઈએ. અને ખૂબ જ ફેમસ છે ઠેબાના ગામના. અને એડ્રેસ તમને સ્પેશિયલ પેલા જણાવી દો. શોપ ઓપન કરી દીધી છે. આપણે સ્પેશિયલ વિડીયો લઈને આવી ગયા છીએ. સેટેલાઇટનો જે જાપો છે, બરોબર, સેટેલાઇટનો સમાજનો જે જાપો છે, બરોબર, સેટેલાઇટ સમાજનો જે ગેટ છે એનો જે જાપો છે એની બિલકુલ બાજુમાં જ આ સરસ ઓપન ચાલુ કરી દીધી છે આપણે માટે શોપ. અને બાજુમાં છે ને પ્રણામ મોબાઈલ કરીને પણ ચાલુ કરેલું છે. અને બે એમનું જ છે. એટલે ખાસ કરીને જે આપણા સરસ મજાના રસિયા ભાતના જે આશિક હોય એ ચોક્કસથી એમને કોન્ટેક્ટ કરીને આનંદ માણી શકે છે. બધી ડિટેલ હું તમને વિડીયોમાં જણાવી જ દેવાનો છું. અને ખાસ કરીને આપણા જે રાજભાઈ છે ને વાડીમાં જઈને સરસ મજાનો વિડીયો ઉતારેલો છે. જે લોકોને પ્રોપર રેસીપી સાથે વિડીયો જોઈ છે હું તમને સ્ક્રીનશોટ બાજુમાં લગાડી દઈશ. ને એવું હશે તો ડિસ્ક્રિપ્શનમાં એમની વિડીયોની લિંક પણ નાખી દઈશ. ચોક્કસથી વિઝિટ કરજો અને પ્રોપર એની જે બનવાની રીત છે ને, એની જે રેસીપી છે એ પણ હું તમને એમાં દેખાડી દઈશ. ને આટલું સરસ મજાનું કામ રાજભાઈએ કર્યું છે, સ્વાભાવિક છે તમારે પણ એ વિડીયો જોવો જોઈએ ને લાભ લેવો જોઈએ. આપણો વિડીયો જોઈને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, વધારે મોડું ના કરીએ, એમના ઓનરને મળીએ અને શું એની સ્પેશિયલ ખાસિયત છે એના સાથે આપણે રૂબરૂ કહીએ. તો સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. સો હેલો ફ્રેન્ડ્સ, સરસ મજાનો વિડીયોમાં ટ્રેલરમાં નાનું અમથું તમને ઝલક દેખાડી દીધી છે. અને આ જે વિડીયો છે ને ખાલી ટેસ્ટ કરવા આવ્યો છું, પ્રોપર વિડીયો ઉતારતો નથી. પણ તમારા માટે કમિંગ સૂન જેવો કહેવાય ને નનકો વિડીયો, એ તમારા માટે લઈને આવ્યો છું. સૌપ્રથમ તો અહીંના જે ઓનર છે આપણે મોટા ભાઈ, એમની સાથે મુલાકાત કરી. તમારું નામ અમારા દર્શક મિત્રો જણાવી દો. હર્ષદભાઈ સંઘાણી. ઓકે. અને આ વિડીયો છે ને મિત્રો ખાસ કરીને આપણે રાજભા ગોહિલ કરીને છે. સરસ મજાના વ્યક્તિ છે અને ખૂબ જ સુંદર વાડીની અંદર વિડીયો ઉતાર્યો છે. એવું હશે પોસિબલ તો હું નાની અમથી એક ઝલક પણ આપણે તમને આ વિડીયોમાં દેખાડી દઈશ. અને આટલો સરસ મજાનો વિડીયો ઉતાર્યો તો આતુરતાથી આપણે આ સ્પેશિયલ કયા ભાત? રસિયા ભાત. અને કઈ જગ્યાના ફેમસ છે? ઠેબા ગામના. અને એનું જો કયો ને કે જે એનો જન્મ કે જે બનતા બધા જમવો બનાવતા હોય, બરોબર, કે આજે આ કંઈક બનાવ્યું અને એક્સપેરિમેન્ટ થતા રેસીપી થઈ ગઈ. ભાઈ અને ત્યાંથી જ બનવાનું ચાલુ થયું, બધે ફેમસ થયું. અતિશય વિડીયો વાયરલ થઈ ગયો છે ને ભાઈ, ઘણા માણસો પડાપડી કરે છે. અને એના માટે મોટા ભાઈને ખાસ કરીને શોપ ચાલુ કરવી પડી છે. બધી માહિતી તમને વિડીયોમાં મળી જશે. ખાસ કરીને નાની મોટી વસ્તુ આપણે અંદર વિડીયોમાં જાણવી હોય તો મોટા ભાઈ આની અંદર શું શું આવતું હોય? તો જો શાકભાજીમાં બટાકા, ટમેટા, લીલા મરચા, આદુ, કોથમીર, લીંબુ, બરોબર, ખટાશ માટે આંબલી હોય, પછી લીલી તુવેર, વટાણા, બરોબર, પછી લસણ, અને લીલા શાકભાજીમાં જો અવેલેબલ હોય તો વાલ, ઘણી બધી વસ્તુ, લીલી સિંગ, અથવા તમે ખારાબી નાખો. 17-18 જાતના બધા મસાલા પડે.
જે ખડા અને- મસાલા. હા ચોક્કસ ને એવું હશે ને તો હું તમને એમના જે રાજમાનો વિડીયો છે ને એની લિંક પણ આપણા ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, એને પણ તમે ચેક કરી શકો છો અને થંબનેલ પર તમને દેખાડી દઈશ, એને પર ક્લિક કરીને ચોક્કસથી વિઝિટ કરજો. ને આપણા વિડીયોમાં સરસ મજાની લાઈક ને કમેન્ટ કરવા ના ભૂલતા નહીં. સાથે સાથે મોટા ભાઈ પાસેથી આપણે જાણશી કે હવે અત્યારે તો જો હજી સ્ટાર્ટઅપ ચાલુ જ થયું છે, હજી સ્ટાર્ટ જ કર્યું છે. પ્રોપર વિડીયો તમારા માટે સ્પેશિયલ અમે હા. વેલા મોડો લેતા આવશું. અને પૂરું છતાંય- સેટઅપ નથી, પણ હા. અત્યારે આ 1.5 મહિનાથી હું જેવો ટોપ ઉતારું છું બરોબર. રહેતું નથી. અને ખાસ આમંત્રણ આપેલું છે ને, સરસ મજાનો સ્વાદ છે. શું કહ્યો છો પ્રભુ? એટલે આપણે ટેસ્ટિંગ માટે આવ્યા છે ને સ્પેશિયલ કમિંગ સૂન વાળો વિડીયો છે ને તમારા માટે લઈને આવ્યા છે. વિડીયો વધારે લાંબો નહીં કરું, ખાસ કરીને મોટા ભાઈ પાસેથી હવે અહીંના દર્શક મિત્રોને આવવું હોય તો ટાઈમિંગ જણાવી દેજો. 7 થી હા. 9 બરોબર 7 થી 9 અને એ પણ હે ને ફોન કરવાનો કે ભાઈ આજે મારા બનાવજો આટલા માણસના. બરોબર. તો જ કેમ કે જે તમે પણ જોયું ચોક્કસ. કેટલી વારે બને. હા, આમાં પ્રોસેસ બહુ લાંબી હોય છે ને ઘણો વાર લાગતી હોય છે. મોટા ભાગના વ્યક્તિઓને અહીંયા આવવા માટે તમારો મોબાઈલ નંબર જણાવી દો. શું છે? 99 99 240 240 71 ઓકે 593. 593. તો મિત્રો તમારા સ્ક્રીન પર મોબાઈલ નંબર દેખાતા જ હશે. ફર્સ્ટ તમારે એમને કોલ કરવાનો રહેશે, કેમ કે ઘણી સરસ મજાનો અમને સ્વાદનો મોટો ખજાનો ઊભો કરેલો છે અને માણસો પડાપડી કરતા હોય છે, એટલે કોલ કરીને આવશો તો તમને વધારે ઈઝી રહેશે. અને કીધો એ ટાઈમમાં, અને ટાઈમ તો કેમ કે નજીવો જ છે, કેમ કે કોઈ- એમાં છે ને વહેલા તે પહેલાના ધોરણે એવું છે. બરોબર. કોઈ આવે અને નિરાશ કરવા ભાઈ એના કે ભાઈ કરતા. માથે આવ્યો 100%. એ કરતા પહેલા પૂછી લીધું હોય તો મને ખબર પડે કે ભાઈ આવે છે તો એને રાખી દો. હા, તો બધી વસ્તુ માહિતી મેં તમને આપી દીધી. સાથે સાથે હવે લાસ્ટ એનું એડ્રેસ જણાવી દો. સેટેલાઇટ સમાજ ઓકે, જે લાલપુર બાયપાસ ની બાજુમાં એસીનો રોડ પડે છે, બરોબર એને સેટેલાઇટ સમાજનો મેઇન રોડ ઊભો છે. અહીંયા શિવાલય કોમ્પ્લેક્સ આવે, બરોબર. એની બાજુમાં જ જે ઊભો રોડ કહેવાય સેટેલાઇટ સમાજનો કહેવાય. સેટેલાઇટ લેવા પટેલ સમાજનો ગેટ જે આવે અચ્છા, એની બિલકુલ સામે. બરોબર. અને જો ઉદ્યોગ એપલ ગેટ 2 થી આવો ઓકે, તો મારુતિ રેસિડેન્સી માંથી આવો એટલે ભોળેશ્વર મહાદેવ આવે. બરોબર. ભોળેશ્વર મહાદેવ વાળી સીધી શેરીના હા, નાકે કયો ને તો બરાબર. નાકે આ કોમ્પ્લેક્સ આવી જાય, નવતન બરાબર. એસ્ટેટ. ઓકે. તો રાહ કોની જોવો છે? જે હું સરસ મજાનો સ્વાદનો આનંદ માણવા માટે પહોંચી ગયો છું, તમે પણ જરૂરથી આવો. તો ચાલો મિત્રો, હવે વિડીયોમાં આપણે આગળ વધીએ અને સરસ મજાનો સ્વાદનો આનંદ માણીએ. સો મિત્રો, સરસ મજાનું ટેબલ મોટા ભાઈએ લગાડી દીધું છે અને શું શું આપણે સરસ મજાની ડીશમાં રાખ્યું નહીં પણ રશિયા ભાત, ઓકે. ડુંગળીનું ખારીયું, આહાહાહા. જે બરોબર. ટૂંકમાં મસાલાવાળી ડુંગળી, હા. લચ્છા ડુંગળી કયો પણ હા. એથી અલગ છે. ભાઈ ફ્રેન્ચ, આહા, લીંબુ બરોબર. અને બ્રેડ. બ્રેડ સાથે પણ જમતા હોય માણસો. પાઉંભાજી તમે હા. જેમ જમો છો જી. એની જેમ પાઉંભાજીને ભૂલી જાય તો આજે અચ્છા. ચાખશો ને અચ્છા, તો પાઉંભાજીને તમે ભૂલી જાય. તો મિત્રો, પણ હાજી, ઓઇલ જેમ પાઉંભાજીમાં ઓઇલ હોય આમાં ઓઇલ ઓછું હોય, વાહ, બરોબર. એટલે તમે પૂરેપૂરું હા. ક્વોન્ટિટી સાથે જમી શકશો. વાહ. હવે રેવાય એમ છે ને, એના ખૂબ જ વખાણ સાંભળેલા છે. ખાસ કરીને મિત્રો, આ ફર્સ્ટ બાઇટ જે મારા વાલા દર્શક મિત્રો જોઈ રહ્યા છે એના માટે ગેરંટીથી કહું છું, તમે અત્યાર સુધીના જેટલા પણ ભાત ખાધા હશે ને એના બાપુજી છે અને ખેબા ગામના ખૂબ જ ફેમસ છે, બરોબર ને? હા. અને જોરદાર વિડીયો રાજભાઈ ઉતારેલો છે, એટલે એમાં કઈ ઘટવાનું નથી. પૂરેપૂરી રેસીપી મેં બતાવી છે. બરોબર. ને સાથે લીંબુ નાખીને પણ. હા, તમને પછી જ્યારે ખટાશ જોતી હોય વધારે. બરોબર. સાથે સરસ મજાની પ્રાઇમ્સ આપેલા છે અને આ વસ્તુ તો ખાસ કરીને ઉલ્લેખ કરીશ, ખારી ડુંગળી. હા હા, આમાંય અલગ કારીગરી છે છે. હા, કારીગરી છે ને પાઉં સાથે ખાશો તો પણ મજા જ આવશે. પણ સાચી વાત જનરલી કહું ને, બધા કહેતા ખાલી આજ ખાવા છે. અને વાત સાંભળી છે, શરદી બરદી હોય એમાં માણસો હમણાં તમને પછીનો આવશે. વાત એકદમ સાચી છે. મોજ પડી જાય એવો સરસ મજાનો સ્વાદ છે. વધારે નહીં બોલું, મોજ પડી ગઈ છે.
ચોક્કસથી તમારે આ જગ્યાએ આવવું જોઈએ અને મારી જેમ સરસ મજાનો સ્વાદનો લાભ લેવો જોઈએ. અને બધો વિડીયોમાં ટોટલ માહિતી આપી દીધી છે. વિડીયો કદાચ થોડોક મોટો થઈ ગયો છે, પણ માહિતી આપવા માટે સ્પેશિયલ આવ્યો છું. અને હજી પ્રોપર વિડીયો નથી ઉતાર્યો, આપણે તમને પહેલેથી કીધું. નાની અમથી માહિતી તમને મળી જાય ને તમે પણ મારી જેમ લાભ લેતા થાવ એટલે આ વિડીયો ઉતારી રહ્યો છું. તો વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને કોને કોને આ સરસ મજાના ભાત ખાધા છે, રસિયા ભાત, હા બરોબર, એ પણ મને કમેન્ટ દ્વારા જણાવી શકે છે. અને કોને કોને રાજભાનો વિડીયો જોયેલો છે એ પણ મને કમેન્ટ દ્વારા જણાવી શકે છે કે ભાઈ અમે પણ આ વિડીયો જોયો છે અને આ વિડીયો આપણો સેકન્ડ વિડીયો છે, બરોબર. અને હજી સુધી તમને વિડીયોને લાઈક ના કર્યો તો લાઈક કરી દેજો. મારા વાળા સ્પેશિયલ વિડીયો તમારા માટે ગોતીને લઈ આવ્યો છું. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી જ્યારે પણ આવા સરસ મજાના વિડીયો ને આવું તમારી પાસે સૌપ્રથમ પહોંચી આવે. અને સોશિયલ મીડિયામાં ફોલો ના કર્યો, જેમ કે ઉપર ને નીચે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ છે, એમાં ફોલો ના કર્યો તો કરી લેજો. વચમાં વોટ્સઅપ નંબર છે, કોઈ પણ જગ્યાએ આવી સરસ તમને દેખાય સજેસ્ટ કરજો. સારું ફૂડ હશે તો આપણી ચેનલ પર ચોક્કસથી લઈને આવશે. નીચે છે આપણા યુટ્યુબનું, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, યુટ્યુબ, ગમે તે માધ્યમથી સારી જગ્યાએ સજેસ્ટ કરો. આપણે જ્યાંથી ટેસ્ટ કરશે સારો હશે તો વિડીયો લઈને આવશે. તો આ તો સરસ મજાનો વિડીયો, આવો જ વિડીયો સરસ મજાનો તમારે બીજો જોવો હોય, જેમ કે ઉપર છે નીચે છે, ઉપર છે નીચે છે, બેમાંથી કોઈ પણ વિડીયો ઉપર ક્લિક કરજો. જેમ તમને આ વિડીયોમાં મજા આવે એમ તમને બીજા વિડીયોમાં મજા આવશે. તો મળીશું નવા વિડીયો નવી જગ્યા સાથે. ત્યાં સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ.